तो आप जाणो छो 2-3 દિવસ પહેલા जुम्मा रायमा द्वारा एक फरियाद दाखल કરવામાં આવી અને એ ફરિયાદમાં મુસ્લિમ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો, મુસ્લિમ સમાજના સખીદાતાઓ અને સુન્ની મુસ્લિમ હિતરક્ષ સમિતિના પ્રમુખ પર ફરિયાદ દાખલ કરવામાં આવી। અમે એ ફરિયાદને સામે એસપી સાહેબ પાસે અમારે મુદ્દાઓ જે મૂક્યા હતા, એક મુદ્દો હતો કે સાહેબ આ ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે। પ્રાથમિક દ્રષ્ટિએ એ શક્ય જ નથી કે જે લોકો હિન્દુ અને મુસ્લિમ સમાજના હિતો માટે ભુજમાં શિફા હોસ્પિટલ બનતી હોય તેમાં 15 લાખ રૂપિયાનું માતબર દાન તો આ સલીમ જત આપી શકતો હોય તો સાહેબ એ કેવી રીતે ખંડણીમાં એ સાથે સામેલ થઈ શકે છે? એટલે આ પ્રશ્નચિહ્ન છે। આ વસ્તુ વ્યાજબી નથી। પોલીસે ઉતાવળમાં આ ફરિયાદ દાખલ કરી છે। કોકના દબાણમાં કરી હોય અથવા કોઈ પણ કારણે કરી હોય એ ફરિયાદ સાહેબ અમે રદ કરાવવાની માંગણી આજે આ સાથે સમાજના પ્રમુખો અને મહામંત્રીઓ અને સમાજના આગેવાનોએ એસપી સાહેબ પાસે મૂકી છે કે સાહેબ આ જે ફરિયાદ છે એ 13 વિરુદ્ધ ફરિયાદ રદ થવી જોઈએ અને અમે કોઈ ગુનેગારને સમર્થન કરવા માટે પણ અમે નથી આવ્યા। અમે અને ખાસ કરીને સુન્ની હિતરક્ષ સમિતિ જે છે એ કામ કરે છે। એ જે ગરીબો છે, જે તકલીફમાં છે, જેને મુશ્કેલી છે એવા લોકોના વહારે આવતી હોય છે અને કોઈ પણ ખોટા માણસોને ક્યારે સુન્ની હિતરક્ષ સમિતિએ હંમેશા સમર્થન નથી આપ્યું। અને તો આ સંસ્થાના પ્રમુખ અને એના હોદ્દેદારો ઉપર આવી ખોટી ફરિયાદ, ઉતાવળની ફરિયાદ કરીને એ મેસેજ ગલત જવાબ આપ્યો છે। તો એમને પણ હું કહું છું કે આવી ખોટી ફરિયાદો કરવી ન જોઈએ।